હાલ ચાલતા નવરાત્રિ મહોત્સવ નિમિત્તે ખેલૈયાઓ ગરબે રમવા માટે થન કરી રહ્યા છે, ત્યારે ઘરે બેસીને પણ લોકો પોતાના પગભર થવા માટે રોજગાર કરી રહ્યા છે। વાત કરવાની છે અમરોલી વિસ્તારની। અમરોલી વિસ્તારમાં રહેતી રીટાબેન નાગરે સુંદર મજાના નવરાત્રિના ટ્રેડિશનલ પોશાકો દેશદાઝ સાથે બનાવ્યા છે, જેની મુલાકાત જી10 ફર્નિચર ટીમે લીધી હતી। તે શું કહી રહ્યા છે તે આપણે જાણીએ। મિત્રો, હાલ નવલી નવરાત્રિના દિવસો શરૂ થઈ ગયા છે। અત્યારે આપણે છીએ અમરોલી ન્યૂ કોસાડ રોડ પરના મહાવીર હાઇટ્સની અંદર। અહીં અમને જાણવા મળ્યું છે કે રીટાબેન નાગર કરીને એ બહેન છે, તે પોતાના ઘરની અંદર નવરાત્રિની તૈયારી એટલે કે ડ્રેસીસ બનાવે છે। અત્યારે રીટાબેન નાગર છે, તેમની બાજુમાં પણ આ જે ડ્રેસ જે બનાવ્યો છે, હમણાં તમે જોયું હશે કે રમતા હતા। આવો આપણે મળીએ રીટાબેન નાગરને કે તેઓ શું કહેવા માગે છે। જી નમસ્કાર। નમસ્કાર। તમે પણ આજે અત્યારે ટ્રેડિશનલમાં તૈયાર થયા તો તમે પોતે જ બનાવ્યું છે આ? જી નહીં, આ રેડીમેડ મારે છે, કચ્છથી મંગાવેલા ડ્રેસીસ છે મારા। આમાં કચ્છી ભરતનું બધું છે? જી, આ આખો ડ્રેસ કચ્છનો છે। કેટલા સમયથી તમે આ અત્યારે આ વેચાણ કરો છો ઘર બેસીને? આજે 2.5 મહિનાથી સતત હું આ વેચાણ કરી રહી છું। અને કેટલા વર્ષોથી કરો છો? હું આજ 7 વર્ષથી આ કામ કરું છું અને મારું ટ્રેડિશનલનું જ છે। 7 વર્ષથી હું આ ધંધો કરું છું। અને તમે કઈ ડિઝાઇન પણ પોતે બનાવો છો? જી, મારી જાતે હું ડિઝાઇન કરું છું ડ્રેસ। લગભગ દર વર્ષે હું એક દેશભક્તિ પીસ આપું છું। એ જે આ વચ્ચે કોરોનાના 2 વર્ષ બાદ કરતા એ સિવાયના મેં 3 થી 4 ડ્રેસ દેશભક્તિના આપ્યા છે। એટલે હમણાં જે આ કપલ ડ્રેસ જે પહેરીને રમતું તો અંદર દેશભક્તિના અંદર જે તિરંગો ને બધું લગાવવામાં આવ્યું છે, જી, તે તમે જ આખો ડ્રેસ બનાવ્યો છે? જી, મેં પોતે ડિઝાઇન કરેલો ડ્રેસ છે। કેટલા સમય પહેલા આ ડ્રેસની ડિઝાઇન કરી હતી? આ ડ્રેસની ડિઝાઇન મેં 3 મહિના પહેલાથી કરું છું। કેટલા રૂપિયા સુધીનો થાય છે આ કપલ ડ્રેસ? કપલ ડ્રેસના 40,000 થાય છે, સિંગલ ડ્રેસના 20,000માં મને આ ડ્રેસ પડે છે। કેવું લાગી રહ્યું છે નવરાત્રીની આ વર્ષે સીઝન? આ વખતની તો મને એવું લાગે છે કે નવરાત્રી જોરદાર થવાની છે। 2 વર્ષથી જે ખેલૈયાઓ હતા એ રાહ જોઈને થાકી ગયા હતા, એટલે એટલા બધા થનગની રહ્યા છે કે મારું પોતાનું જે એડવાન્સ બુકિંગ હું લઉં છું એ નવરાત્રી પહેલા ફૂલ થઈ ગયું છે। ઓર્ડર પણ ફૂલ છે અત્યારે? આ વખતે ઓર્ડર પણ ફૂલ છે। થોડી પણ નવરાશ નહીં લાગતી હોય? જરાક પણ નહીં। કોઈ એવું પૂછે કે તમને રીટાબેન ટાઈમ છે, અમે આવીએ તો મારે કેવું પડે તમે કલાક રહીને આવો। અચ્છા, તમે ક્યાં રમવા જશો? હું તો અલગ અલગ ગ્રાઉન્ડમાં રમવા જાઉં છું। રીટાબેન, ખાસ કરીને દેશભક્તિના થીમ પર આપણે ડ્રેસ બનાવવાનો કેવી રીતે વિચાર આવ્યો? જી, મને દેશભક્તિ માટે એવો વિચાર આવ્યો કે ભાઈ દર વખતે અનેક આપણી પર સંકટો આવે છે જ્યારે ભારત પર, ત્યારે કાયમને માટે આર્મી હંમેશા ખડે પગે તૈયાર હોય છે। એમાં પછી કુદરતી આફત હોય તો બી ભલે અને આપણા થ્રુ કોઈ માનવ સર્જિત આફત હોય તો બી ભલે, દર વખતે આર્મી દરેક વખતે ખડે પગે હોય। તો પછી આ વખતે એમ થયું કે દર વખતે આર્મીને આપણે આફતમાં જ તૈયાર કરીએ છીએ, તો પછી આ વખતે નવરાત્રિમાં કેમ નહીં? એટલા માટે થઈને મેં નવરાત્રિમાં કચ્છ, આર્મી અને ભારત એ બધાને ભેગું કરી અને દેશભક્તિ ડ્રેસ આર્મી થીમ પસંદ કરી। તમે કઈ કઈ થીમ પર આધારિત ડ્રેસો બનાવ્યા છે અત્યાર સુધી? આની પહેલાં મેં અશોક ચક્ર પર બનાવ્યો હતો, જે તિરંગો હતો, એ મારો પહેલો ડ્રેસ હતો, તિરંગા થીમ।
બીજો ડ્રેસ હતો મારો મોદી સાહેબને ડેડિકેટ કર્યો હતો મેં. એમાં મેં મોદી સાહેબના ફેસ બનાવ્યા હતા અને તિરંગા સાથે એને બધાની સામે રજૂ કર્યો હતો. અને આ ત્રીજી વખતનો ડ્રેસ છે તે હવે આ આર્મી ડ્રેસ મેં પસંદ કર્યો છે. મિત્રો, હમણાં થોડી વાર પહેલાં જે કપલ રમતું હતું, અમને જાણવા મળ્યું છે કે છેલ્લા 3-4 વર્ષથી તે રીટાબેન પાસેથી જ અહીંયા ડ્રેસ લે છે અને ડિઝાઇન બનાવે છે. આવે તેમ બનીએ. આપનું નામ? દર્શન. દર્શન, ક્યાં રહેવાનું? અમારે જલથાણ રહેવાનું છે, પણ અમે આવતીકાલે અમારું કોમ્પિટિશન છે, તો અમે રીટાબેનના ત્યાં 3-4 વર્ષથી કોસ્ચ્યુમ લઈએ છીએ ટ્રેડિશનલ, અને 3-4 વર્ષથી અમે ગ્રાઉન્ડમાં રમીએ ને તો અમે ફાઇનલ અમે પ્રાઇઝ લઈને જ આવીએ છીએ. અને રીટાબેનના ત્યાં બધા જ કોસ્ચ્યુમ બહુ જ સારા છે. આ કઈ થીમ છે? આ આર્મી થીમ છે અમારી કપલમાં. આર્મી થીમ? હા. કેવું લાગે છે? બહુ જ સારું લાગે છે, અને એમ થાય છે કે આવતીકાલે બી અમે આ પહેરીને જશું કોમ્પિટિશનમાં તો અમે ચેમ્પિયનમાંથી ચેમ્પિયન થઈને આવશું એમ લાગે. વજન આનું બહુ જ વજન છે, 8 થી 9 કિલોનું વજન છે આનું. પણ પહેર્યા પછી કંઈ લાગતું નથી? ના, પહેર્યા પછી તો ગ્રાઉન્ડમાં જાય એટલે કંઈ વજન નથી લાગતું આનું. જે આપનું નામ? જી, મારું નામ અર્ચના ઓળ છે. હા, અર્ચના, શું કહેવા માંગો છો? તમે તૈયાર થઈને નવરાત્રિની તૈયારીમાં તમે લાગી ગયા છો. હા જી સર, શું કહેવા માંગો છો? હું ખૂબ જ ખુશ છું, કેમ કે મારો ફેવરેટ ફેસ્ટિવલ નવરાત્રિ છે. હા. અને આર્મી આ ડ્રેસ પહેરીને મને ખૂબ જ આનંદ થાય છે. અને રીટા માસી છે, એમના ત્યાંથી 4-5 વર્ષથી અમે ડ્રેસ લઈએ છીએ, અને જ્યારે પણ રમવા જઈએ છીએ વિનર થઈને જ આવીએ છીએ ડ્રેસના લીધે. તમારે કેટલું વજન હશે આની અંદર? આનો 7-8 કિલો તો હશે જ, પણ પહેર્યા પછી લાગતો નથી, કેમ કે ગ્રાઉન્ડ પર રમવાનું હોય છે એટલે બધું જ ભૂલી જવાય છે કે કેટલો વજન છે કેટલો નથી. આ વખતે નંબર લઈ આવશે ચોક્કસ? યસ, ચોક્કસ. મિત્રો, આ હતા ખેલૈયા. નવરાત્રિ રમવાનો થનગનાટ તેમાં છે. તે લોકો કહે છે કે ડ્રેસનું વજન 8 થી 9 કિલોનો છે, અને જે એને ડ્રેસ પહેરેલો છે તેની કિંમત કપલની 40,000 એટલે કે સિંગલના 20,000 છે. ખાસ કરીને રીટાબેન નાગરનું કહેવું છે કે છેલ્લા 2.5 થી 3 મહિનાથી તેઓ જોતરાયા છે કામ બનાવવામાં, અને આ વખતે નવરાત્રિમાં એને જરા પણ નવરાશ નથી તેઓ કહી રહ્યા છે, કારણ કે ખેલૈયા લોકો રમવા માટે થનગની રહ્યા છે. જે 24 ચેનલ માટેનું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.